કહેવાનો મારો અર્થ એ છે કે સાધુની પાસે તમે બેહો તો એના જવાબ મળી જાય. વેરી ગુડ. હું મારે પૂછવું પડે ક્યાં પૂગ્યા હતા યો. બાપુ હમણાં મોરારી બાપુ ટીવીમાં બોલ્યા હતા કે આપણે ક્યાં પૂગ્યા. તો એક જણો કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવું જોઈએ, આ અમારે રાખવું જોઈએ. હા, મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે. મારું મોરારી બાપુ તો બધી સરસ વાત કરે છે, પણ સત્ય, પ્રેમ અને કરુણાની વાત બાપુ કરે છે. સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. સત્ય લેવાની વસ્તુ છે. ત્યાં સુધી દુશ્મન પાસેથી પણ સત્ય મળે તો લઈ લ્યો, નોકર પાસેથી પણ લઈ લ્યો. પ્રેમ આખી દુનિયાને આપો. પ્રેમ આપવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે, અને કરુણા એ જીવવાની વસ્તુ છે. સાહેબ, આપવાની વસ્તુ નથી અને લેવાની વસ્તુ નથી. એનો હું તમને એક દાખલો આપી દઉં. સાહેબ, પંડિત ઓમકારનાથજી સમર્થ સંગીતકાર આપણા ભારત વર્ષના, એ કુંભના મેળામાં આવ્યા. સાહેબ, અને ફરતા હતા આમ કુંભના મેળામાં, જેમ આપણે હું તમે શિવરાત્રિનો મેળો અને તરણેતરનો મેળો કરતા હોય ને એમ ફરે છે. એમાં એક રોડ ઉપર ક્યાં વાત દિલરૂબા લઈને ગરીબ માણસ બેઠેલો છે. આમ નીકળતા ફરતા ફરતા જોયું, ઓ બજાતે હો? ગરીબ માણસ હા હો. એને પૂછ્યું, સાહેબ વગાડો છો? લોકો મેં બજાતા હું. તો બજાવો એમ. પંડિત ઓમકારનાથજી હો મિત્રો, બજાવો. તો કાજ હું નથી વગાડી શકું. એમ કેમ? ગીરદીમાં હું પડી ગયો, મેળાની ગીરદીમાં. તો મારા હાથ ઉપરથી માણા હાલ્યા ગયા. આની ઉપર મારી આંગળીઓ કામ કરે એમ નથી, એટલે બેઠો છું. આ હા હા. પંડિત ઓમકારનાથજી બોલ્યા કે મેં બજાવું? હા હા. કલ્પના તો કરો કેટલી, સાહેબ, સંગીતકારની વિશાળતા તો તમે જુઓ. મેં બજાવું? બજાવો. અને સાહેબ હાથમાં ઓમકારનાથજી લીધું વાજિંત્ર અને વગાડ્યું. ટોળા ભેળા થઈ ગયા માણસોનું. ઓહ, પંડિત ઓમકારનાથજી રોડ ઉપર બેઠા બેઠા વગાડે. ઓહો, પૈસાનો ઢગલો થઈ ગયો. એ તમામ પૈસા ભેળા કરી દિલરૂબાઈ ગરીબ માણસના ખોલામાં મૂકી અને પરિચય કરાવ્યા વિનાના વૈયા ગયા ને એનું નામ કરુણા કહેવાય છે. કરુણા જીવવી પડે. સત્ય દેવાની વસ્તુ છે, પ્રેમ લેવાની વસ્તુ છે, કરુણા જીવવાની વસ્તુ છે. સત્ય, પ્રેમ અને કરુણા. એમ બાપુ એકવાર બોલ્યા હતા કે કરોડો રૂપિયા તમારી મારી પાસે હોય પણ દાતારી તત્વ ન તો શું કરો તમે? સાહેબ, સ્વર્ગસ્થ ગોરધન બાપા પાસે સગવડતા બધી હતી, દિલ દાતારી નો હોય તો રોટલો ખવડાવી કરી શકે. બસ જમાડો. શાંતાબેન મને કહેતા હતા ને બાપાનું, એમ જમાડો, આપો આપો આપો. બહુ મોટી વાત છે સાહેબ. હું ઘણીવાર હું અવારનવાર કહું છું, એનું કારણ આ ભારતનો હાર્દ છે સાહેબ, હૃદય છે. રોટલો ખવડાવો એ હૃદય છે. હા, ભૂખ્યું માણા ઘીરે આવીને ઉભું રહીએ અને રોટલો તમને ખવડાવી દો ને તમે ભૂખ્યા રહ્યો ને તો ઈ તો રોટલો ખાઈને ધરાઈ રહે, પણ તમે સંતોષથી ધરાઈ રહ્યો સાહેબ. તમને અમૃતનો ઓટકાર આવશે, ખવડાવશે. એટલે આ તો જીવવાની બાબતું છે. આ કઈ વાતું કરે ન મળે. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે. રહેણી તાતા લો, જીવવું તરવાની ધાર ઉપર જીવો. વાતો તો કરી શકાય, મોક્ષ સુધી વાતો ન કરી શકાય. નથી આપણે ગામડામાં ઘણા બીડીયું પીને વ્યારું કરીને આવતા હોય, બધા બજારમાં નથી વાતો કરતા બેઠા બેઠા આપણે સાંભળીએ. નાનું તો આજ છે ને કાલ નથી, વાપરો મોજશો કરો, રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો, લાવો એક બીડી લે. હાથનો મેલ છે ઉખેડીને જુડી લઈ આવી જાને, એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો હતી. વાતું થાય સાહેબ, જીવવું તો બહુ અઘરું છે. એટલે દાતારી તત્વ ન હોય તો રૂપિયાનું શું મૂલ્ય? કાંઈ નહીં. સાણાના મોઢવામાં રૂપિયાના ઢગલામાં શું ફેર? હાલો, દાતારી ન હોય તો. પણ બાપુ એમ કે છે કે રૂપિયો એકેય ન હોય ને દાતારી તત્વ હોય તો, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો ભાઈ આવ્યો, અહીં ક્યાંય રૂપિયાની જરૂર હોય તો કયો લ્યો. છાહીને રોટલો ખવડાવે ને
તો અમૃતનો ઓટકાર આવે સાહેબ. ક્યાં વાત. સબરીના બોરમાં શું હતું? સબરીના બોર કઈ અટાણ કરતા રામાવતરમાં કઈ જુદા હતા? ના, અટાણે સણિયા ઓલા જે ગોળા બોર છે ને એવા જ હતા. પણ ખાધા પછી રામને કેવું પડ્યું છે કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, સબરી મને મીઠા લાગ્યા બોર. હા, એમાં તારી ભાવના મોર, સબરી મીઠા લાગ્યા બોર, ભાઈ તારા મીઠા લાગ્યા. તારી ભાવનાયન મોર, બધી મીઠા લાગ્યા મોર, ભાઈ તારા મીઠા લાગ્યા. એ બોલ ભાઈ તારા મીઠા લાગ્યા. તારા બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે એમાં તારી ભાવના મોર, સબરી મીઠા લાગ્યા. ભાવના હોય તો ગલે ઉતરે, નકર વાતમાં હું માલ છે. હા, નેહડે જાય અને કરોડપતિ માણા ગીરના નેહડામાં જાય ને એમ કે ઓળો રોટલો ખવડાવીને જે અમૃતનો ઓટકાર આવતી હું ઓળો રોટલો આ બધા કરોડપતિ એને ઘીરે નથી ખાઈ શકતા. પણ માલધારી જે પ્રેમથી ખવડાવે ને એની મજા છે. પદાર્થોમાં પ્રેમ નથી, માણાના હૈયામાં પ્રેમ છે સાહેબ. બાકી 32 ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું સડાવીને બેઠો હોય, મોઢામાં કોળિયો, માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી પૂછે લેશો? હજી તો ઘણી લેશો. લોટ બંધોશ્યો, બીજો લોટ બંધોશ્યો, રોકાણા બેદી તો તારો જીવે લેશો. આમાં શું કરો તમે? લ્યો કયો જી. એક ભાઈ ની ઘરે મહેમાન આવ્યા, પેલી રોટલી મૂકતો ગરદણી કે આ છેલ્લી રોટલી તો લેવી જ પડશે તમારે. શું કરો તમે? પેલી રોટલી મૂકતો કે છેલ્લી તો લેવી જ પડશે. હા, એક ભાઈ કચ્છમાં ગયા ને તો 2-3 રોટલા ને 2 તાળી શાક ને 1 તાળી ખીચડી ને ખાધી ને પાછો ગરદણીને કે અટાણના માણાના ખોરાક ઘટી ગયા. ગરદણીની ચોટલી ખીતો થઈ ગઈ કે ઘટ્યો એનો ભલે ઘટ્યો પણ તારો નથી ઘટ્યો, બહુ ખાયો. હા, ઘણા લોજમાં જમવા જાય ને પછી બહુ ખોરાક હોય ને, લોજવાળાના પૈસા ન લે, સરનામું લઈ લે કે આને ચડવા દેતા નહીં કોઈ દી. અને બહુ છેતરપિંડી બહુ કરે છે. બજારમાં નીકળ્યા તે લોજ ભાળી સમજ્યા, અહીં તમારા પૈસા, લોજમાં જમવા ગયા, ત્યાં બોર્ડ લખ્યો હતો અહીં પૈસા દેવાની તમારે કોઈ જરૂર નથી, તમારા દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય. એટલે અહીં બીજી વાર વાંચ્યું કે આપણે કે આમાં ક્યાં આપણે લગ્ન નહીં થયા, દીકરાને દીકરો દઈ જાય, હાલો ઉભે ગળે ઝપટ કરીએ. એ ભાઈ ઉભે ગળે ખાધું ને 400 રૂપિયાનું બિલ આવ્યું. તો કાં તો તમારા દાદા જમી ગયા હતા એ તમારે દેવાનું છે. આને તમે કેમ પૂગો? ગાળિયા જ ગીર્યા નીકળ્યા. બે જણા ભૂખા થયા ને બજારમાં નીકળ્યા, 2 બોર્ડ, શાકાહારી અને માંસાહારી 2 બોર્ડ જોયા. તો એક બીજાને કીધું કે શાકાહારીમાં જાઉં કે ઓમાં? તો ઓમાં ન જવાય, એમાં ન મજા આવે, આ શાકાહારીમાં જાય. એમાં ગયા પાછા 2 બોર્ડ આવ્યા, ચોખા ઘીમાં ને વેજીટેબલમાં ઘીમાં. બોલો કે કેમાં જાઉં? તો ચોખા ઘીમાં. વેજીટેબલમાં જવાય, ગળા ધોહરા જેવા થઈ જાય. એમાં ગયા તો પાછા 2 બોર્ડ આવ્યા, રોકડા અને ઉધાર. મોટા નાના કીધું શું કરીશું? ઉધારમાં જાય તો હોરો નીકળી ગયા, રોડ ઉપર નીકળો. પેલા હોટલ ક્યાં? તો કીધું વાહ રહી ગઈ.
પાછા વળીને જોયું તો બોર્ડ લાગી ગયા રજા સેવા અંદર આવવાની મનાય છે. આવા ગાલિયા નાખી નાખી રખડે છે. પણ પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ તો માણસના હૈયામાં છે. આ ગાંધીગીરમાં અંગ્રેજ લોકો આવે ને, અંગ્રેજ આમ તો આપણા સૌરાષ્ટ્રમાં બહુ સારું. આ કિશોરભાઈ બેઠા એટલે કહું, અમેરિકા લંડન પ્રોગ્રામ આપવા ને તો બહુ હેલા છે સાહેબ. ઘણા કલાકારો કહે ને કે હું લંડન જેવો અમેરિકા જેવો. આ સાક્ષી છે એટલે કહું છું. અમેરિકામાં છે ને તમે માતાજીનો ગરબો ગાવતો રાજીના રેડ થઈ જાય. હા હા, મા અંબા તે રમવા નીકળ્યા કરો તો લેર માટે રમવા માટે ફરવા ફૂદડ્યું ભાઈ. અને આપણે એમ કહીએ ને કે હું જુનાગઢ થી નીકળી અને રાજકોટ આવ્યો ને કિશોરભાઈ નારને મળ્યો ને પછી એરપોર્ટ આવ્યો ને ત્યાંથી મુંબઈ આવ્યો, એને વાર્તા લાગે કે આ વાર્તા કરે. સાંભળો સાંભળો, વાર્તા સાંભળો. વાર્તા નથી, આ વાત છે. ત્યાં તો હેલું છે સાહેબ. સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ આપવા બહુ અઘરા છે. એ સૌરાષ્ટ્રમાં તમે સ્ટેજ ઉપર જાઓ, ભાયાવદર, ઉપલેટા, જુનાગઢ, માણાવદર, ત્યાં 10 જણા તમારા કાનમાં કહી જાય કે એટલું 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 સાંભળ્યું છે, આ નથી નવું હોય તો જોઈજો ઉપર તો જ ચડજો. ત્યાં અઘરું છે સાહેબ પોતાના પાસે સાંભળવું. ત્યાં તો બધું લંડન અમેરિકામાં તો ગુજરાતી ભાષા જ ગમે છે. તમે ગુજરાતી બોલો ત્યાં જ માણસને સાંભળવી ગમે છે. એમાં પછી વાર્તાની ગીતની ક્યાં વાત જ રહી. અને એક બીજું સમજણ ન હોય ને તકલીફ પડી. મહેસાણામાં ગયા ને લાખાભાઈ, હું દિવાળીબેન પ્રાણલાલ વ્યાસ ઘણા વર્ષો પહેલા મહેસાણામાં ગરદણી અમારો પરિચય કરાવ્યો સાહેબ. નામચીન કલાકારો છે. આ બોલો નામચીન હું ખિસ્સા કાતરું છે? નામચીન કલાકારો છે. અને પછી હું કીધું લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. અમે એની ટોળકી. બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું તમે દિવાળી બેન. અને પછી એક જણે કીધું કાળજાનો કકડો કરજો, પેલો કકડો. કાળજાનો કટકો મેં કીધું હમણાં લાખાભાઈ ગાયો. મને કે કોઈ બીજો કકડો કરો, તમારે કકડા ઘણા હોય કોઠિયાવાડીમાં. આહા, આની પાસે તમે શું કરો સાહેબ? અંતરના ઊંડાણની તો કોક વેધું ને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. વાત કોને કહેવાય સાંભળો સાહેબ. એક મિત્રની પાસે મિત્રે એટલું જ કીધું હતું કે આવા દીકરીના લગ્ન કરવા છે. કરધણી ઉભો થઈ ગયો સાહેબ. ઘરમાં ગયો, પૈસા થેલીમાં દઈ, આલે ભાઈ તારી દીકરીને લાડે કોડે પરણાવજો. હજી ઘટે તો અડધી રાતે મને ઉઠાડજો, તું મારો મિત્ર છે ભાઈ. અને દીકરી તો દીકરી છે ભાઈ, જેટલું દેવાય એટલું દેજે. દીકરી તો બાપનો વાલનો દરિયો છે, દીકરી કાળજાનો કટકો છે, દીકરી બાપનો મીઠો મેરામણ છે. અને હું તો ઘણી વાર એમ કહું છું કે દીકરામાં દીકરીમાં ફેર એટલો